પણ એના ભાઈને એક મીઠો ઠપકો આપે કે જ્યાં સુધી તારા ખોડિયામાં જીવ રહે ત્યાં સુધી મા બાપની સેવા કરજે. અને મહિપતસિંહને ખરેખર આવું સેવાનું કાર્ય કરવાનો મોકો મળ્યો છે એટલે દીકરી વિશે જેટલું ગાવું એટલું ઓછું પડે. લવાલ ગામ ખાતે અમારા મહિપતસિંહ બાબુ, મહિપતસિંહ ફાઉન્ડેશન, મહિપતસિંહ શિક્ષણ એજ કલ્યાણ, એની સાથે સાથે 25 દીકરીઓ જે ઘર વિહોણો મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એટલે આમ તો બાપુ તમે બહુ સૌભાગ્ય છો, કેમ કે 25 દીકરીઓ તમારા ઘરના આંગણે પરણી રહી છે અને એનું કન્યાદાન કરવાનો તમને મોકો મળી રહ્યો છે. એટલે જોરદાર તાળીઓથી મહિપતસિંહ બાબુને એક વખત બતાવો. આવું સરસ મજાનું કાર્ય કરતા હોય રવિ સાઉન્ડ હોય, કલાકારો. હું કોઈ કલાકાર તરીકે અહીંયા આવ્યો નથી, પણ એક સંબંધના દાંતને બધાય એને બાપુના આમંત્રણને માન આપીને આવ્યો છું. ગાવું જરૂરી નથી, આવું જરૂરી છે. ગાવાનું તો ભગવાને ગળું આપ્યું છે, આખી જિંદગી ગાવાનું છે બાપુ. પણ અહીંયા દીકરીઓના લગ્ન છે ને મેં બહુ બધા ભાવ દીકરીઓ વિશે ગાયા છે. એટલે એ દાદા તમારે, મારા દાદા તમારે દેવું દે દેજો, દીકરીને તે વડાવી યારે એ તારે ઘેર બંગલા બાગ બગીચા રે, મારે ઘેર દીકરી ના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે, મારી લાડકી મારી પાઘડી મારી ઢીંગલી હો, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી. અરે નથી સાપનો પારો દીકરી, તુલસી કેરો ક્યારો, નથી સાપનો પારો દીકરી, તુલસી કેરો ક્યારો. કે દાદા મારા રે હવે માગું તો શું માગું, મારા વિરહમાં તમે આસુડા ના પાડજો માણા. એક દીકરી પરણીને સાસરે જાતી હોય ત્યારે એના મા બાપને એવું કહેતી હોય છે કે તમારી મિલકતમાંથી, તમારી જમીન જાયદાદમાંથી મારે એક રૂપિયો નથી જોતો, પણ એના ભાઈને એક મીઠો ઠપકો આપે કે જ્યાં સુધી તારા ખોડિયામાં જીવ રહે ત્યાં સુધી મા બાપની સેવા કરજે. અને મહિપતસિંહને ખરેખર આવું સેવાનું કાર્ય કરવાનો મોકો મળ્યો છે એટલે દીકરી વિશે જેટલું ગાવું એટલું ઓછું પડે. ત્યારે અરે મારી રે એ દીકરી તો મારી આખુનું રતન જો, મારી પાપણના પડછાએ તને હું રાખું મારી દીકરી. આજ સુનો રે માંડવડો ને, સુનું ઘરનું આંગણિયું ને, પાંખો આવતા થયું પરાયું, બાપાના ઘરનું પારેવડું, પાંખો આવતા થયું પરાયું, બાપાના ઘરનું પારેવડું. મહિપતસિંહ એવું કહે છે કે આંખમાંથી આહુ આવી ગયા. તમારા આંખમાં નથી, અહીંયા જેટલું પણ પબ્લિક બેઠું છે એ બધાના આંખમાંથી આહુ આવી જાય, કેમ કે દીકરી પાત્ર એવું છે. સાચું. અમારા કૌશિકબેન નું સ્વાગત અમારા મહિપતસિંહ કરે છે, એકવાર જોરદાર તાળી છે. થેન્ક યુ. અને 5000 રૂપિયા રોકડા આયા છે પ્રજાપતિ ભાઈઓ તરફથી, ભાવનગર જિલ્લો. વાહ પ્રજાપતિ, કઈ બાજુ? એકવાર હાથ ઊંચો થઈ જાય. પ્રજાપતિ ભાઈઓ તરફથી 5000. જે વ્યક્તિને દાન આપવું હોય તે સ્ટેજ પર જમણી બાજુ વ્યવસ્થા છે.
અજીમભાઈ ને મેહુલભાઈ ને મળે. સાથે મોબાઈલ નંબર દેખજો, એટલે અહીં બોલીને જતા ના રહેતા, કારણ કે ઉઘરાણી કોણ જોડે કરવી ખબર પડે ને, એટલે મોબાઈલ નંબર આલજો. દક્ષાબેન હેમંતભાઈ ગોહિલ 25 નંગ કપલ ઘડિયાળ, એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. કઈ બાજુ છે હેમંતભાઈ ગોહિલ? ચાંદખેડા, એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. કપલ ઘડિયાળ કઈ બાજુ? એ બાજુ ને? વાહ, થેન્ક યુ. અને બોડીગાર્ડોને વિનંતી કે સ્ટેજ ઉપર જરીક આવીને જેમનું સ્વાગત થઈ ગયું, આપણે પાછળ બેહાડી બીજા મહેમાન આવવાના છે, એટલા માટે પોલીસ મિત્રોને પણ વિનંતી કે આગળ આવે. દક્ષાબેન હેમંતભાઈ ગોહિલ કપલ ઘડિયાળ આવી ગયું. ત્યારબાદ સ્વર્ગસ્થ મધુબેન પૂનમભાઈ મુછડિયા, તેમના તરફથી દીકરીને 500 રૂપિયાની ભેટ, જબરજસ્ત તાલી થઈ જાય. મનુભાઈ જીવભાઈ ચૌહાણ 1100 રૂપિયા રોકડા મળે છે, જબરજસ્ત તાલી થઈ જાય. અને જેને હાલવા હોય રોકડા હાલજો, રોકડા જેવી મજા નહીં બાપુ. અને હવે અમારી બાજુ અમારા દિવ્યેશભાઈ આયા છે. દિવ્યેશભાઈ નું સ્વાગત અમારા જયદીપભાઈ લવાલ કરશે. હા, દિવ્યેશભાઈ કલાકાર, એટલે વગર વગર મારા દિવ્યેશભાઈ આયા, દિવ્યેશભાઈ રાવલ. અને એક મિનિટ, આપણી વચ્ચે અમારા મિતેશભાઈ પટેલ આવતા હોય, વાહ અમારા આણંદના સાંસદ આવતા એટલે ગાવું હોય ત્યારે વિકાસ આવે છે, વિકાસ આવે છે. વાહ ભાઈ પતિ, વાહ મિતેશભાઈ પટેલ. વેલકમ ધ સ્ટેજ મિતેશભાઈ. અને આપણી વચ્ચે મિતેશભાઈ પટેલ પધારી રહ્યા છે, આણંદના સાંસદ છે. એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. વાહ મારા કિંગ ઓફ આણંદ, વાહ ચરોતર. એમનું સ્વાગત અમારા મહીપતથી કરશે. મહીપતથી આવી જાવ, સ્વાગત લઈ લઈએ. મહીપતથી અમારા મિતેશભાઈ નું સ્વાગત અમારા મહીપતથી ને અમિતભાઈ કરશે. આવી જાવ બાપુ. મિતેશભાઈ પટેલ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. ભાઈ એમપી, વાહ, ખૂબ ખૂબ આભાર. અને આજે મહેમાન જાજા છે. વાહ, એકવાર જબરજસ્ત તાલી છે. બાપુ એમને સાલ ઉડાડીને સ્વાગત સન્માન કરી રહ્યા છે. અને હવે આપણે માઇક, આપણે જો કે કલાકાર હોય ગાય અને નેતા હોય એ જરીક બોલે તો મજા આવે, એટલે અમારા નેતાજીને વિનંતી કે આજના પ્રસંગને અનુરૂપ થોડી 2 વાક્યો થઈ જાય. જય માતાજી સૌને. મહીપતસિંહ વિશે તો ઘણું બધું વિડીયોમાં ને બધી રીતે જોયું હતું, પણ આજે રૂબરૂમાં આજે મેં જોયું કે નેતા વગર એ આટલી બધી મંડળી ભેગી કરી શકે એ મહીપતસિંહ જ છે. અને ખરેખર મહીપતસિંહે જે સેવાના કામ, શિક્ષણ